નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આજના આ વિડીયોમાં આપણે એરંડા બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં એરંડાના ભાવ કેવા રહેશે, એરંડા બજારને તેજી થશે કે મંદી, સાથે જ હાજર બજારની સ્થિતિ અને તમામ માર્કેટના એરંડાના બજાર ભાવ જોવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો રોજિંદા આવકનો રેશિયો હાલ હવે 60 થી લઈને 70,000 ગુણ્યા પહોંચ્યો હતો। હોળી બાદ આવકો હજી પણ વધે તેવી ધારણા છે। સાથે જ એરંડા વાયદાની વાત કરીએ તો NCDX ઉપર એરંડાના વાયદામાં આજે મામૂલી ઊંધા બદલા થઈને આજે ફેબ્રુઆરી વાયદામાં 30 રૂપિયા વધીને વાયદો 6,355 રૂપિયાએ હતો, જે વધીને 6,385નો થયો। ત્યારે માર્ચ વાયદો 27 વધીને 6,391નો હતો, તે 6,458 રૂપિયાની સપાટી ઉપર બંધ થયા હતા। ત્યારે હવે આગામી સમયમાં વાયદા બજાર કેવું રહેશે અને સાથે જ ખોળની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલના ભાવ 13,000 રૂપિયા, તો ડીકેકના 8,100 રૂપિયાની સપાટી ઉપર ભાવ જોવા મળ્યા હતા। હવે આપણે હાજર બજારની ટૂંકમાં વાત કરીએ તો એરંડા વાયદામાં હાલ વ્યાજ બદલા વગરના છે, તેને પીઠાઈની ઘણા નીચા હોવાના બદલે વાયદામાં નવી લેવાલી નીકળતી નથી। ગઈકાલે સુધારો જોવા મળ્યો હતો, વળી સતત બીજા દિવસે એરંડાની આવકમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે। એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં આરંભે રોજિંદા આવક સરેરાશ 40 થી 50,000 ગુણીને આસપાસ થતી હતી, જે વધીને 60 થી 70,000 ગુણીને આસપાસ થવા માંડી હતી। સામે ભાવની વાત કરીએ તો ભાવમાં પણ આજે મામૂલી સુધારા સાથે ભાવ તેની ક્વોલિટી મુજબ 1265 થી લઈને 1290 રૂપિયા સુધીના બોલાય છે। અમુક સેન્ટરમાં 1300ના ભાવ બોલાય છે, જેમાં થરાદમાં 1335 રૂપિયા, થરામાં 1323, ભાભર અને રાધનપુર હારીજમાં 1320 રૂપિયા, પાટણ કલોલમાં 1315 રૂપિયા તેવા ભાવ બોલાયા હતા। એટલે સરેરાશ એવરેજ ભાવ ગઈકાલે 1266 થી લઈને 1311 રૂપિયા હતા, જે આજે સરેરાશ બજાર 1265 થી લઈને 1310 રૂપિયાના જોવા મળ્યા હતા। અગાઉના દિવસોમાં 1264 થી લઈને 1312 રૂપિયા સુધીના ભાવ થવાની ધારણા છે। જ્યારે મિલ બારની વાત કરીએ તો અલગ અલગ મિલોની અંદર ભાવ સરેરાશ 1300 થી લઈને 1330 રૂપિયા સુધીના જોવા મળતા હતા, અને દિવેલ રેડીમેડ હોય તો તેના ભાવ 1327 થી લઈને 28 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।